ચાબી की ताली ભલે બહુ ભૂખ લાગી છે. જમવાનું બનાવ્યું આજ કઈ મેં જમવાનું જ બનાવ્યું. લે કેમ લે આજ તો રજા છે. છે ની લે આજ રવિવાર નથી. તમારે રજા હોય, તમારે નો રજા હોય. તો એમાં ક્યાંથી રજા હોવા મળી? એમની પણ આજ મારે બહાર ખાવા જવાનું છે. આ તો એમ કે ની બહાર ખાવા જવાની ઈચ્છા છે તારે? ટૂંકમાં બે માં દીકરા પહેલેથી પ્લાન બનાવીને જ રાખેલો છે એમ ને? બહાર ખાવા જાવ કાંઈ વાંધો નહીં, બહાર ખાવા લઈ જાવ તમને બેયને. પણ એક કામ કરવું પડશે. અહીંયા તમને બેયને હું એક લાઈન આપું. એ લાઈન તમારે સ્પીડમાં 3 વાર બોલવાની. अच्छा બરાબર? લાઈન સાંભળી લ્યો. जिस ताले की चाबी उस चाबी का ताला. ठीक है આ લાઈન 3 વાર બોલવાની સ્પીડમાં. ચાલો. जिस ताले की चाबी उस चाबी का ताला. સ્પીડમાં. એમ તો હું બોલે जिस चाबी की ताले उस चाबी का ताला. સ્પીડમાં બોલવાનું. जिस ताले की चाबी उस चाबी. जिस ताले की चाबी जिस ताले की चाबी. હાલો હાલો આ તો ભૂખા રહેવાનું છે. जिस ताले की चाबी उस चाबी का ताला. जिस चाबी की ताली उस चाबी का ताला. एक बार હાલો હાલો. जिस चाबी की ताली उस चाबी का ताला. जिस चाबी की ताली. આજ ઘરે નથી બન્યું, બહાર નહીં જવાનું થાય. ચાલો તારે ભાઈ. તમાર ચેલેન્જ તો ઊભી ન લેવાય. એ તો સવાલ જ નથી ને ભાઈ. કઈક મેળવવા માટે કઈક તો ગુમાવવું પડે. जिस चाबी की ताली. હા जिस चाबी का ताला उस चाबी का. બોલ બોલ. આના ઓલી એવો તમે. હા ચાલો. લીંબુ વાળી બરાબર છે. ના ના આજ કરવાનું છે. ચાલો જે તમે જે કેવો ની ખવડાવી આજ બહાર જઈને. ચાલો પંજાબી. આ જે ખાવું હોય એ પંજાબી. जिस ताले की चाबी. આજે એક વાર હમણાં ઉભો રહે. जिस ताले की चाबी उस चाबी का ताला. जिस ताले की चाबी. તાલાની જલેબી બનાવી દીધી. નહીં તો ખાવાનું. નહીં નહીં ભાઈ તમારાથી બોલાય તો વિડીયો બનાવીને અપલોડ કરો, ટેગ કરજો મને. સ્પીડમાં. जिस ताले की चाबी उस चाबी का ताला. કઠિન બાજરા રોટલા બનશે. જે બનાવ કઢી ખીચડી બનાવી જા, બાકી બહાર જવાનું કેન્સલ. તો તમારે પણ આવું થાય ને તો આ લાઈન આપી દેજો કે બહાર જવાનું કેન્સલ. ગાડીની ચાવી લાવી તો. અરે મારું પેન્ટ ક્યાં ગયું? અરે મારો મોબાઈલ ક્યાં ગયો? સાંભળે સાંભળે સાંભળે. બાબુ આજે ઘરે રહેવા જેવું છે નહીં. મારા ચપ્પલ ક્યાં ગયો? અરે તમને કહું, હા બોલ ને. હું એમ વિચારતી હતી કે આપણે ઘરમાં કથા કરાઈ નાખીએ તો કેમ? ઘરમાં શાંતિ રહે. અરે ભાઈ તું તારું મોઢું બંધ રાખ ને તો ઘરમાં શાંતિ જ છે. અબે સાલે. तू गया बेटा अब तू गया देखते અરે વાહ હું બનાવતા શીખેશ. છોલે ભટુરે. આ શું છે? શાહી પનીર. अभी मजा आएगा ना भिड़ो. હવે પાછું શું શીખેશ? મંચુરિયન. હવે હું શીખેશ? મૈસૂર ઢોસા. हे भगवान तेरी लीला अपरंपार है. આજે જમવામાં તો જમવો પડી જાય. તો હું બનાવ્યું ફાઇનલી? ખીચડી. हम इसका पति है, हमको सिर्फ फांसी का सजा चाहिए. હાય ગરમી તો જો કેટલી છે પણ. ગરમી થાય તો ઉભી રહે, આમાલાલ કાકાને ફોન કરો. ના 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 માથા કરતા આપણે ગરમી હારી છે. એવું હા નત કરો. હોય તો કેજો, આગળ તો આમાલાલ કાકાને ફોન કરો. ના ધબધબાટી જરાય નથી. પાણી ચાલુ થઈ જાય. ગાડી વેચીને હોડકા લેવા પડે. ના 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 કીધું ને? નથી લેવાનું. હા એમ. क्या बात कर रहे रे बाबा? प्यारी समझ गई. અરે અત્યારે કોણ બપોર વસાળ કાળા તડકાનું આવ્યું છે? લે મેડમ આ તમારા ઘરેથી ઓર્ડર હતો સ્વિગીનો. હું વળી મગાવ્યું છે આ જસુએ જ મગાવ્યું છે.
નો હોય એવા ખર્ચા કર્યા રાખે. હું મગાવ્યું છે એવું બધું વળી. એ જસવા તમારું પાર્સલ આવ્યું છે. હું મગાવ્યું છે? અરે હા એ તો મેં સેન્ડવિચ મગાવી છે. હું પણ આવા મંદીમાં ખોટા ખર્ચા કર્યા રાખો. સેન્ડવિચ ખાવી હતી તો મને ન કહેવાય, હું ન બનાવી દે ઘરે અહીંયા. क्या बात कर रहे हैं रे बाबा? પૈસા હાથમાં આવ્યા નથી, વાપરા નથી. अभी बदत है भाई, अभी बदत है. અબુ સેન્ડવિચ ખાવાનું મન થયું છે. આ સેન્ડવિચ બનાવી દે ને. તઈ ભાઈ અમે નવરીના નથી કાઈ. આ હોટલ નથી કે તમે જઈ જે માંગો એ બનાવીને દઈ દઈ. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? આ 5000 રૂપિયા વાળું કેટલું મસ્ત પર્સ છે, મને લઈ દે ને વળી. આ પર્સ તને લઈ તો દો, પણ મારી એક શરત છે. તારા લાઇટ બિલ ને દૂધ બિલ ભરી દેવાનું. ગાંડા થઈ ગયા છો કે મારી પાસે 50 રૂપિયા હોય ને હું ક્યાંથી લાઇટ બિલ ને પાણી બિલ ભરું? તો તારી પાસે પૈસા ન હોય તો તારા 5000 નું પર્સ લેવું છે. લુખ્ખા હારા. એ મારે નવો ફોન લેવો છે. હમણાં કયો નવો લોન્ચ થયો છે કયો ને મને. iPhone 16 Pro Max. ઈ તમને નહીં લઈ દઈ હગો. હવે લઈ દઈ હગો એવો કયો ને. Nokia 3310. ઈ મોલી સાપવાળી ગેમી આવે. बे साले આ હું ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠા છે. કાઈ ની એલી શેર બજારમાં પૈસા રોક્યા તા, ડૂબી ગયા. 17 વાર ના પાડી છે શેર બજારમાં પૈસા મૂકોમાં. ઘરમાં મૂકતા હોય તો પણ ઘરમાં તું નથી રહેવા દેતી. બહુ હારું, આને તો સલાઈ ન દેવાય. પગે લાગુ ભૂલ થઈ ગઈ અમારી. ના ના, ભૂલ તમારી ક્યાંથી? પગે તો અમે તને લાગી, ભૂલ અમારી થઈ ગઈ તમારે લગ્ન કરીને. જસો અત્યારે કઈ રીલ ટ્રેન્ડિંગ હાલે? ચાલો ને આપણે એની પર રીલ બનાવી. ટ્રેન્ડિંગ રીલ એક છે હો મારા મગજમાં, જબરદસ્ત રીલ છે. હાલ તને કહું જો એ ટ્રેન્ડિંગ રીલમાં છે ને, પેલા જે ઘરવાળો હોય ને એ શું કરે ખબર? ધીમેકથી પેલા આમ ઘડિયાળ બતાવે અને કે જો આ ઘડિયાળ બગડી જાય ને તો આ રિપેરિંગ થાય. પછી એને બીજી વસ્તુ બતાવે, પછી ઘરમાં એસી પાસે જાય. હાલ તને બતાવો. અહીંયા જો આ એસી છે. એસી માં ગેરંટી વોરંટી આવે. કાંઈ પણ ખરાબ થાય તો ઘેરે આવી રિપેરિંગ કરી જાય. બોલ, ગેસ પૂરો થઈ જાય તો ગેસ એ ભરી જાય. અને અમુક વસ્તુ આની અંદર એવી આવે ને તો પીસ ટુ પીસ આવ નવી જ નાખી જાય. હજી હાલ તને બતાવું. પછી ભાઈ ફ્રીજ બતાવે. જો કે ફ્રીજ બગડી જાય ને તો આ રિપેરિંગ થાય કે 10 વર્ષની વોરંટી આવે. કાંઈ પણ ખામી આવે તો રિપેરિંગ થઈ જાય. ઘરે આવી બેઠા રિપેરિંગ કરી જાય. બોલ, પછી ભાઈ ધીમે એકથી પંખો બતાવે. પંખામાં એ કે 5 વર્ષની ગેરંટી વોરંટી આવે. કાંઈ પણ થાય તો પીસ ટુ પીસ કંપની વાળા બદલી દે. અને પછી ભાઈ કેમેરો છે ને હળવેક દિનની ઘરવાળી સામે લઈ જાય અને પછી કે આ જીવનમાં અમુક વસ્તુ એવી ઘરમાં ગળી જાય કે બગડી જાય તો રિપેરિંગ થતી નથી, કંપની વાળા જવાબ દેતા નથી, પાછી લેતા નથી, બદલાવી દેતા નથી. એટલે વસ્તુ ધ્યાનથી ચકાસીને જોઈને લાવવી. તમને શું લાગે સારી રીલ આપણે બનાવાય? ના ના, આપણે ન બનાવે. આપણે જે બનાવી બરાબર છે. એ અપુ ફોન આવે, ચૂપ રહેજે. આટલા વર્ષ થઈ ગયા લગ્ન કરીને આવી એને. કોઈ મને બોલવાનો મોકો આપ્યો છે જ બોલું? खाओ माँ कसम. આવી તે દીનું ચૂપ જ છું. અપુ આજે જમવાનું બહુ મસ્ત બન્યું તો. 13 વર્ષથી આ રસોઈયાની જેમ રસોઈ કરું છું તો જમવાનું તો સારું જ બને ને. લે અપુ બહાર ગઈ હતી? માફ કરજો માલિક, હવે હું ક્યાંક જાય ને તે તમને પૂછીને જ જાય હો. એ અપુ જતા જોક સાંભળ તો. સાંભળતી જ આવીશું તમારું ને તમારા આખા ઘરનું. અહીં સાંભળો ને. હા બોલ. હમણાં તમે કેમ મારા હારે પ્રેમથી વાત નથી કરતા? હવે તારી હારે બધા પ્રેમથી જ વાત કરીએ છીએ, પણ તારું ડાસું ચડેલું ને ચડેલું હોય. અય કઈ મારું ડાસું ચડેલું? જો તો મારો જ વાક કરતા હોય જઈ હોય તે. જઈ અમાર બાઈ ને જઈ તો મારો જ વાક કરતા હોય જઈ હોય. એલાવ તમને કઈ ખબર છે? નહીં કા? અરે અમાર છેલ્લા કામે એક બચ્ચાનો જન્મ થયો હું વાત કરશો? અને જન્મતાની સાથે જ 20 કિલો વજન. નો હોય. અરે હા, 2 કલાકમાં તેના પગ ઉપર ઊભું રહી ગયું. હું વાત કરશો? જો અને 20 દિવસ પછી તો 40 કિલો વજન. નો હોય એલી, તો તમારે જોવા આવવું પડશે. શેનું બચું છે? અમાર ભેંસની કાબરીનું.